નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે કમ્પ્યુટરની અંદર આપણે ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરીશું. તો કમ્પ્યુટરમાં આપણે ચેપ્ટર નંબર 2 જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યું, જેની અંદર આપણે કમ્પ્યુટરના અલગ અલગ સાધનો વિશે અભ્યાસ કર્યો, કમ્પ્યુટરની બેઝિક માહિતી વિશે આપણે અભ્યાસ કર્યો, કયા સાધનો, કેવા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરીએ છીએ, એ બધી વસ્તુ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચેપ્ટર નંબર 3ની શરૂઆતમાં આપણે મુખ્ય વસ્તુ જે ભણવાના છીએ એ છે ઇનપુટ અને આઉટપુટના એકમો. બરાબર. તો કમ્પ્યુટર જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા સાધનો, ઘણા બધા ડિવાઇસીસ આવે છે, જેની અંદર મુખ્યત્વે 2 પ્રકારના ડિવાઇસીસનો આપણે ઉપયોગ કરતા હોય, તો એ છે ઇનપુટ અને આઉટપુટ. હવે ઇનપુટ અને આઉટપુટ જે છે એનો મતલબ એ થાય કે કમ્પ્યુટરને કોઈ પણ કાર્ય કરાવવા માટે આપણે જે કોઈ પણ માહિતી, જે કોઈ પણ ડેટા કમ્પ્યુટરને આપણે આપીએ છીએ એને આપણે સામાન્ય રીતે ઇનપુટ કહી શકીએ. બરાબર. તો એ જ્યારે કમ્પ્યુટર ડેટા કે માહિતી કાં તો કોઈ પણ પ્રકારનો કમાન્ડ મેળવે છે, એના ઉપર કમ્પ્યુટર પોતાનું કાર્ય કરે છે. બરાબર. એ કાર્ય કરીને છેલ્લે કમ્પ્યુટર આપણને પરિણામ આપે છે, આપણને રિઝલ્ટ આપે છે, તો એને આપણે શું કહીશું? આઉટપુટ કહીશું. તો આ રીતે કમ્પ્યુટર સાથે જો કાર્ય કરવું હોય તો કમ્પ્યુટર સાથે કાર્ય કરવા માટે ઇનપુટ અને આઉટપુટના એકમો જે છે એ મહત્વનું યોગદાન, મહત્વનું કાર્ય જે છે એ કરતું હોય છે. તો ઇનપુટ આઉટપુટને શોર્ટમાં અગર આપણે કહેવું હોય તો I/O. બરાબર. I/O મતલબ ઇનપુટ આઉટપુટ. ઇનપુટ આઉટપુટના સાધનોનું બીજું નામ જે છે એ છે પેરિફેરલ્સ, એટલે પરિઘીય એકમો. બરાબર. ઇનપુટ આઉટપુટના બીજા નામ કદાચ તમને કોઈ પૂછે, એક્ઝામની અંદર પૂછવામાં આવે કે ભાઈ પેરિફેરલ્સ એટલે શું, તો પેરિફેરલ્સ એટલે ઇનપુટ આઉટપુટના એકમો. બરાબર. ઇનપુટ આઉટપુટના એકમો એટલે કીબોર્ડ, માઉસ, મોનિટર. બરાબર. આ બધા જે છે ઇનપુટ આઉટપુટના એકમો છે. પ્રિન્ટર, પ્લોટર, અમુક ઇનપુટના એકમો છે, અમુક આઉટપુટના એકમો છે. તો આ બધા જે છે ઇનપુટ અને આઉટપુટ વિશેની વ્યાખ્યા થઈ કે ઇનપુટ કોને કહેવાય ને આઉટપુટ કોને કહેવાય. એક નોર્મલ વસ્તુ છે, તમને બધાને અત્યાર સુધીમાં તમે ભણી જ ગયેલા છો, એ જ વસ્તુ અહીંયા થોડીક રિપીટ થાય છે. હવે ઇનપુટ આઉટપુટના એકમોની શરૂઆતમાં સૌપ્રથમ આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે ઇનપુટ ડિવાઇસ, ઇનપુટના એકમો, કે કયા ઇનપુટ ડિવાઇસ જે છે એ અવેલેબલ છે. તો નોર્મલી ઇનપુટના ઘણા બધા સાધનો માર્કેટની અંદર અવેલેબલ છે, પણ ઇનપુટ એટલે શું? સૌપ્રથમ તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો ઇનપુટ એટલે કે કમ્પ્યુટરને પહોંચાડવામાં આવતી માહિતી કાં તો કોઈ પણ ડેટાને આપણે શું કહીએ? ઇનપુટ કહીએ. ઇનપુટ એટલે ઇનપુટ, અંદર કંઈક મૂકવામાં આવ્યું. બરાબર. તો કમ્પ્યુટરની અંદર કોઈ પણ માહિતી કે ડેટા આપણે આપીએ છીએ કમ્પ્યુટરને કાર્ય કરવા માટે, એને આપણે ઇનપુટ કહીએ. તો કમ્પ્યુટરને ઇનપુટ એટલે કે કમ્પ્યુટરને માહિતી પ્રદાન કરવા માટે ઇનપુટ જે છે એ આપવા માટે ઘણા બધા સાધનો છે, જે સાધનોને આપણે ઇનપુટ ડિવાઇસ એટલે કે નિવેશ એકમો કહીએ, કે જેની અંદર દાખલ કરે છે, નિવેશ કરે છે ડેટા. તો એવા અલગ અલગ સાધનોના નામ અહીંયા આપેલા છે. તો આટલા સાધનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે આપણે કોઈ પણ કમ્પ્યુટર તમે લેબમાં જોયું હશે તો કમ્પ્યુટરની સાથે ઇનપુટના એકમો તરીકે કીબોર્ડ અને માઉસ, આ બંને એકમો તો સામાન્ય એકમો કહેવામાં આવે, કે એ એકમો તો હોય જ. તમારે કોઈ પણ લેખિત માહિતી કમ્પ્યુટરમાં પહોંચાડવી છે તો કીબોર્ડ દ્વારા તમે ટાઈપ કરીને પહોંચાડી શકો. કોઈ પણ તમારે ક્લિક કરીને કમ્પ્યુટરને કંઈક ઇનપુટ આપવું છે, કોઈ કમાન્ડ ફાયર કરવો છે ક્લિક કરીને, તો એ તમે માઉસ દ્વારા કરી શકો. તો કીબોર્ડ અને માઉસ આ બંને જે છે એ ઇનપુટના એકમો છે. એવા અલગ અલગ એકમો અહીંયા આપેલા છે, જેમાં સૌ પ્રથમ છે કીબોર્ડ, ત્યાર પછી છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. બરાબર. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસનો મતલબ એ થાય કે તમે ક્યાંક પોઈન્ટ કરી શકો સ્ક્રીનમાં અને એના દ્વારા તમે કંઈક ડ્રોઈંગ પણ કરી શકો. તો એવા અલગ અલગ સાધનો આપણે ભણવાના છે. ત્યાર પછી સ્કેનિંગ ડિવાઇસ, કોઈ પણ વસ્તુનું સ્કેન કરવું હોય તો એ તમે કરી શકો. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ. ત્યાર પછી સ્પીચ રેકગ્નિશન ડિવાઇસ. બરાબર. ધ્વનિ ઓળખ એકમો. અને સૌથી છેલ્લું જે આપણે અભ્યાસ કરશું એ છે વિઝન આધારિત ડિવાઇસ, એટલે કે દ્રષ્ટિ ઓળખ એકમ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પહેલા ઇનપુટના સાધનથી, જેને આપણે કહીએ છીએ કીબોર્ડ. તો કીબોર્ડ જે છે એ ખૂબ જ પ્રચલિત અને સાધારણ એવું એક ઇનપુટનું સાધન છે કે જે કમ્પ્યુટરની સાથે જોડાયેલું હોય જ છે.
કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરની અંદર અંગ્રેજી મૂળાક્ષરોને પણ ટાઈપ કરી શકો અને અમુક સોફ્ટવેર જો કમ્પ્યુટરમાં હોય તો તમે ગુજરાતી પણ એની અંદર ટાઈપ કરી શકો. કીબોર્ડની અંદર અલગ અલગ પ્રકારની કી આવેલી હોય છે. તો નોર્મલી સામાન્ય રીતે કીબોર્ડમાં 100 કરતાં વધારે કી હોય. એ કીબોર્ડ પર નિર્ભર છે. કયા કંપનીના કીબોર્ડ છે ને કીબોર્ડ કેવા પ્રકારના છે. કીબોર્ડ જે છે એ કાં તો સામાન્ય પણ હોય ને કીબોર્ડ મલ્ટીમીડિયા વાળા પણ હોય. બરાબર. સામાન્ય કીબોર્ડમાં જે છે કીબોર્ડમાં કમ્પ્યુટરને લગતી બધી સામાન્ય કી આપેલી હોય અને મલ્ટીમીડિયા કીબોર્ડ છે એની અંદર સાઉન્ડની છે, પછી કોઈ પણ સોંગ પ્લે કરો છો તો નેક્સ્ટ તમારે કરવું છે, ફોરવર્ડ કરવું છે, પોઝ કરવું છે, પ્લે કરવું છે. આવા બધા અલગ અલગ બટન તમને મલ્ટીમીડિયા કીબોર્ડમાં જોવા મળે. એમાં અલગ અલગ વિડીયો કે ઓડિયો ફાઇલ તમે પ્લે કરતા હો તો એના પણ નિયંત્રણ રાખવા માટેની બધી કી આપેલી હોય. તો સામાન્ય રીતે 100 કરતાં વધારે કી હોય છે કીબોર્ડમાં. અને કીબોર્ડ આપણને કમ્પ્યુટરની અંદર કોઈ પણ માહિતી દાખલ કરવા માટેનો એક રસ્તો પ્રોવાઈડ કરે છે કે જે માહિતી તમે લેખિતમાં કમ્પ્યુટરની અંદર ટાઈપ કરીને એન્ટર કરી શકો. બરાબર. તો આ જે છે મુખ્ય વાત છે કીબોર્ડની. હવે કીબોર્ડ દ્વારા તમે કઈ કી કીબોર્ડમાં આવેલી છે ને કઈ રીતે તમે માહિતી એની અંદર પાસ કરી શકો. જેમાં પહેલું જે છે અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ અને સ્મોલ A to Z તમે કીબોર્ડ દ્વારા આપી શકો. પછી અંકોમાં 0 થી 9 અંકો જે છે તમે ટાઈપ કરી શકો. અલગ અલગ સાધનો, અલગ અલગ અહીંયા જે છે એ સિમ્બોલ્સ આપેલા છે. તમે ગણતરી પણ કમ્પ્યુટરની અંદર કરાવી શકો. પ્લસ માઇનસ આ જે છે એસ્ટેરિક સાઇન ફૂદડી તમે જે જોવો છો એ છે ગુણાકારની નિશાની. તમે ગુણાકાર જે છે અહીંયા ફૂદડીની સાઇનથી તમે કરાવી શકો. તો આવા વિવિધ ઘણા બધા પ્રકારના કેલ્ક્યુલેશન તમે કીબોર્ડની અંદર કરાવી શકો. વિરામ ચિહ્નો અને અન્ય સાંકેતિક સંકેતો એટલે કે શું કહેવાય, પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, પછી ઉદ્ગાર ચિહ્નો છે. આવા અલગ અલગ પ્રકારના ચિહ્નો પણ કીબોર્ડની અંદર આપેલા હોય છે. ત્યાર પછી ફંક્શન કી પણ આપેલી છે F1 થી F12 સુધીની. શોર્ટકટ કી માટે કાં તો કોઈ પણ ઓપરેશન કરાવવા માટે તમે ફંક્શન કીનો ઉપયોગ કરી શકો. એ કોઈ પણ એક પ્રકારનું કાર્ય આપણને કરીને આપતી હોય. સૂચનાઓનો અમલ કરાવવો છે એટલે કે તમારે કોઈ પણ વસ્તુને ઓકે કેવું છે તો તમે એન્ટર કી દ્વારા ઓકે કહી શકો. બરાબર. એને એન્ટર કાં તો રિટર્ન કી કહેવાય. ત્યાર પછી સ્પેસ બાર કી તમે જગ્યા છોડી શકો. બેકસ્પેસ કીથી તમે આગળનું કોઈ પણ લખાણ હોય, કર્સર જે છે એની આગળ તમે કોઈ પણ લખાણ લખેલું હોય તો લખાણને તમે ભૂસી શકો બેકસ્પેસ કીથી. ડિલીટ કીથી કર્સરની પાછળનું એટલે કે જમણી બાજુનું લખાણ તમે ભૂસી શકો. બેકસ્પેસ કીથી ડાબી બાજુનું અને ડિલીટ કીથી જમણી બાજુનું લખાણ ભૂસી શકો. પછી શિફ્ટ કી છે. તો શિફ્ટ કીનો ઉપયોગ નોર્મલી તમારે કેપિટલ સ્મોલમાં લેટરને કન્વર્ટ કરવા હોય તો શિફ્ટ કીથી તમે કરી શકો અને શોર્ટકટ કીમાં પણ શિફ્ટ કીનો ઉપયોગ થતો હોય. પછી કેપ્સ લોક કી છે. કેપિટલ અને સ્મોલમાં તમારે રૂપાંતરિત થવું છે. કેપિટલમાં ટાઈપ કરવું છે તો કેપ્સ લોક કી પ્રેસ કરો તો કેપિટલમાં કરી શકશો. અગેન કેપ્સ લોક કી પ્રેસ કરો તો સ્મોલમાં કરી શકશો. ટેબ કી જે છે એક સાથે થોડીક જગ્યા તમારે છોડવી છે. એક સ્પેસ નથી છોડવી. એક સાથે 5 કે 6 સ્પેસ છોડી દેવી છે તો તમે ટેબ કીનો ઉપયોગ કરી શકો. પછી કંટ્રોલ કી છે. તો કંટ્રોલ કી તમે જ્યારે પ્રેસ કરો ત્યારે એની સાથે કોઈ બીજી કીને પ્રેસ કરીને શોર્ટકટ કીમાં પણ કંટ્રોલ કીનો ઉપયોગ થતો. અલ્ટર કી જે છે એનો પણ ઉપયોગ સેમ કંટ્રોલ કી જેવો જ છે. તમે અન્ય કીની સાથે એનો ઉપયોગ કરી શકો શોર્ટકટ કી તરીકે. તો આ જે છે અલગ અલગ પ્રકારની કી હતી. ત્યાર પછી છે એસ્કેપ કી. એસ્કેપ કી એટલે કે એસ્કેપ એટલે કે બહાર નીકળી જવું. એસ્કેપ કી એટલે કોઈ પણ ઓપરેશન કે કોઈ પણ કાર્ય તમારે રદ કરાવવું છે તો તમે એસ્કેપ કી દબીને કાર્યને કેન્સલ કરાવી શકો કાં તો રદ કરાવી શકો. અને સૌથી છેલ્લા પ્રકારની જે કી છે એ છે કર્સર એટલે કે મૂવમેન્ટ કી. કર્સર દ્વારા અહીંયા તમે કર્સર કી જોઈ શકો છો. આકૃતિ આપેલી છે કીબોર્ડની જેમાં અપ ડાઉન લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ તમે મૂવમેન્ટ કરાવી શકો કર્સરને કાં તો કોઈ પણ ઓબ્જેક્ટને. તો અહીંયા અલગ અલગ પ્રકારની કી તમે જોઈ શકો છો આકૃતિમાં, જેમાં ફંક્શન કી F1 થી F12 સુધીની આપેલી છે. અહીંયા એસ્કેપ કી તમે જોવો છો જે આપણે વાત થઈ છે. પછી 2 પ્રકારના ન્યુમેરિક કીપેડ. ન્યુમેરિક કીપેડ એક તો તમને અહીંયા આપેલું છે જમણી બાજુએ, જેમાં બધા નંબર્સ અને અલગ અલગ સાઇન આપેલી હોય છે. ઇક્વલ ટુ, ડિવાઇડેડની સાઇન, પછી મલ્ટિપ્લિકેશનની સાઇન, માઇનસ, પ્લસ, આ બધી અલગ અલગ પ્રકારની સાઇન આપેલી છે. 0 થી 9 ના આંકડા ડોટ સાથે. બરાબર. પછી અહીંયા બીજું એન્ટર આપેલું છે. આ એક એન્ટર છે. મારું કર્સર છે એ જગ્યાએ એક એન્ટર આપેલું છે અને અહીંયા પણ બીજું એન્ટર એટલે 2 એન્ટર કી આપેલી છે. પછી એ જ રીતે નંબર્સ તમે અહીંયા પણ જોઈ શકો.
બરાબર. અહીંયા પણ ન્યુમેરિક જે આલ્ફાબેટ્સ જે છે એની ઉપર પણ નંબર્સ આપેલા હોય. કદાચ આ ન ચાલે તો તમે અહીંથી એને ઓપરેટ કરી શકો. પછી વાત કરી હતી એ બધી કીઝ આપેલી છે. ટેબ કી છે, કેપ્સ લોક કી છે, શિફ્ટ કી છે, કંટ્રોલ અલ્ટર કી છે, બરાબર. પછી આ જે તમે કી જોવો છો એ કી સ્પેસ બાર કી છે. સૌથી લાંબી જે કી હોય એ સ્પેસ બાર કી તરીકે ઓળખવામાં આવે. તો આ જે ભાગ આખો થયો એને કહેવાય આલ્ફા ન્યુમેરિક કીઝ. આલ્ફા ન્યુમેરિક એટલે આલ્ફાબેટ એટલે ABCD, અને ન્યુમેરિક એટલે નંબર, એટલે બંનેનું જે મિશ્રણ થાય એને આલ્ફા ન્યુમેરિક કહી શકાય. તો આલ્ફા ન્યુમેરિક કી અહીંયા આપેલી છે. કર્સર કી તમે જોઈ શકો છો. તો આવી અલગ અલગ પ્રકારની કી અહીંયા આપેલી છે. આનાથી વિશેષ કી પણ કીબોર્ડમાં હોય છે. જે અહીંયા બ્લેન્ક આપેલું છે ને, જે ખાલી, ત્યાં પણ અલગ અલગ પ્રકારની કી હોય છે. જેમ કે હોમ કી હોય, એન્ડ કી હોય, પેજ અપ પેજ ડાઉન કી હોય, પ્રિન્ટ સ્ક્રીન કી હોય, એવી વિવિધ ઘણા બધા પ્રકારની કી આપેલી હોય છે, જેનો એક સ્પેસિફિક કોઈ પણ એક યુઝ થતો હોય. પણ સામાન્ય જે અત્યારે કી આપણે સમજ્યા, તો એ બધી કી તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એ કીનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ. બાકી બધી કીનો ઉપયોગ રેરલી જ થતો હોય. તો આ વાત થઈ પ્રથમ ઇનપુટ ડિવાઇસની, જેને કહેવાય કીબોર્ડ. ત્યાર પછીનું ઇનપુટ ડિવાઇસ આપણે જોઈએ તો એમાં આવે છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. બરાબર. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસનું મુખ્ય ઉપયોગ એ છે કે તમે સ્ક્રીન પર કોઈ પણ એક જગ્યાએ માઉસના કર્સરથી પોઈન્ટ કરી શકો. કે એક જગ્યાએ તમે, જેમ કે અત્યારે હું જો મારું કર્સર તમે જોઈ શકો છો, તો હું આ પોઝિશનને પોઈન્ટ કરું છું. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા, બરાબર, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં. તો આ રીતે તમે કોઈ પણ એક ભાગને પોઈન્ટ આઉટ કરી શકો અને એના પર તમે ક્લિક પણ કરી શકો. એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? અત્યારે તમે જે જોવો છો એ પ્રકારનું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોવો જોઈએ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કંઈક આપણે જોઈ શકીએ અને સારી એવું આપણને એક લેઆઉટ એટલે કંઈક દેખાવ દેખાય, એની અંદર આપણે કાર્ય કરી શકીએ. બરાબર. એને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, એવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં એનો ઉપયોગ જનરલી થતો હોય. તો આ વાત છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર આપણે આગળ વધીએ તો જેની અંદર નોર્મલી પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર અલગ અલગ પ્રકારના ડિવાઇસીસનો ઉપયોગ થતો હોય. નોર્મલી પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ તમને કંઈક વસ્તુ દોરીને પણ આપે. જેમ કે પેઇન્ટની અંદર તમે દોરો છો, લાઇન દોરો છો, કોઈ પણ શેપ ડ્રો કરો છો, એમાં કલર ફિલ કરો છો, બરાબર. તો એ માઉસ જેવા સાધન દ્વારા પણ તમે ડ્રોઈંગ જેવું કાર્ય કરી શકો. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ જે છે એવા કયા કયા પ્રકારના ડિવાઇસ જેને આપણે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહી શકીએ, તેના નામ અહીંયા આપેલા છે. જોયસ્ટિક, લાઇટ પેન, ટચ પેડ, ટ્રેક બોલ અને ટચ સ્ક્રીન. આ બધા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે. તમારા ફોનની જે ટચ સ્ક્રીન છે એને પણ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહેવાય, કારણ કે તમે તમારી ફિંગર એટલે કે તમારી આંગળી દ્વારા કોઈ પણ એક પોઝિશન ઉપર પોઈન્ટ કરીને ટચ કરાવી શકો અને કાર્ય કરાવી શકો. આ બધા અલગ અલગ પ્રકારના સાધનો છે. આના નામ તમને ખ્યાલ હોવા જોઈએ. એક્ઝામની અંદર પૂછાય, MCQની અંદર, કે નીચેનામાંથી કયા કયા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે? તો જોયસ્ટિક છે, લાઇટ પેન છે, ટચ પેડ, ટ્રેક બોલ અને ટચ સ્ક્રીન. આ બધા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૌપ્રથમ સાધન અત્યારે આપણે જોઈએ તો એ છે માઉસ, જેનો આપણને તમને બધાને યુઝ ખ્યાલ હોય છે. માઉસ જે છે આપણને શું કરે છે? તો કે માઉસ દ્વારા આપણે ક્લિક કરી શકીએ, કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ. સ્ક્રીન પર કોઈ પણ પોઝિશન ઉપર કોઈ પણ મેનુને ખોલી શકીએ, સબ મેનુને ખોલી શકીએ, કોઈ પણ જગ્યાએ ક્લિક કરાવી શકીએ, અને પેઇન્ટની વાત કરીએ તો એમાં આપણે ડ્રોઈંગ કરી શકીએ. તો આ સામાન્ય રીતે માઉસની વાત થઈ. નોર્મલી માઉસ જે છે એની અંદર 2 કાં તો 3 બટન આવેલા હોય. માઉસની અંદર કાં તો 2 બટન હોય કાં તો 3 બટન હોય. એ જેવું માઉસ એવું એના કાર્ય. માઉસની નીચે તમે જે જોવો છો એ નીચે એક સરફેસ હોય છે. એ સરફેસને તમે જ્યારે મૂવ કરાવો છો ત્યારે સરફેસ ની અંદર સેન્સર દ્વારા તમારી સ્ક્રીનની અંદર પણ કર્સર મૂવમેન્ટ થાય છે. એટલે આખું સેન્સર ઉપર વર્ક કરતું હોય માઉસ. તમે માઉસને ઉલટાવીને જુઓ તો નીચે તમને રેડ કલરની લાઇટ, સેન્સર લાઇટ એક જોવા મળે, ઇન્ડિકેટર હોય છે કે ભાઈ માઉસ શરૂ થયું છે કે બંધ છે, તમને ખ્યાલ આવે. જ્યારે તમે એ માઉસને ડ્રેગ કરાવો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવો છો ઢસડીને, તો એકોર્ડિંગ ટુ તમે જે રીતે તમે ઢસડીને ફેરવો છો એ પ્રકારે તેનું કર્સર સ્ક્રીન પર મૂવમેન્ટ કરે છે. તો માઉસમાં નોર્મલી 2 કાં તો 3 બટન હોય છે, જેમાં લેફ્ટ એટલે કે ડાબા બટનનો ઉપયોગ વારંવાર આપણે કરતા હોય, કોઈ પણ મેનુ ખોલવા માટે કાં તો કોઈ પણ જગ્યાએ ક્લિક કરવા માટે. પછી જમણું બટન જે છે માઉસનું, રાઈટ ક્લિક, જેનો ઉપયોગ આપણે શોર્ટકટ મેનુ ખોલવું હોય આપણે, જેમ કે આપણે ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક પ્રેસ કરીએ તો એના દ્વારા આપણને એક શોર્ટકટ મેનુ જોવા મળે છે, જેમાં આપણે સ્ક્રીનને રિફ્રેશ કરાવી શકીએ,
બધા આઇકન્સને એસેન્ડિંગ એટલે કે ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવાવી શકીએ અને તમે સ્ક્રીન સેવર કાં તો વોલપેપરને સેટ કરવા માટે પણ જમણા બટનનો ઉપયોગ થાય છે. તો શોર્ટકટ બધા બટન્સ ખોલવા હોય તો જમણા બટનનો ઉપયોગ થાય. અને વચ્ચે તમે જે આ બટન જોવો છો એને કહેવાય રોલર. બરાબર, એ રોલર બટનનો ઉપયોગ જે છે ઉપરથી નીચે સુધી તમે એ રોલરને ફેરવી શકો. ઉપરથી નીચે કાં તો નીચેથી ઉપર, જે રીતે તમે ફેરવશો એ પ્રકારે તે કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ઓપન કર્યું હશે એ ડોક્યુમેન્ટ ઉપરથી નીચે સુધી જે છે સર્ક્યુલેટ થશે. જેમ કે હું અત્યારે જો ઉપરથી નીચે સુધી આમ ફેરવું, અત્યારે જોજો મેં છે ને ઉપરથી નીચે સુધી એને ફેરવું છું. તો ઉપરથી નીચે સુધી ફેરવું એટલે ડોક્યુમેન્ટ જે છે નીચે જતું જશે. હવે હું નીચેથી ઉપર ફેરવું છું રોલરને તો ડોક્યુમેન્ટ જે છે ઉપર આવતું જશે. તો આ રીતે તમે રોલરનો કાર્ય કરાવી શકો. હવે માઉસની અંદર કેટલીક ઘણી બધી ક્રિયાઓ માઉસ કરતું હોય. એમાં પહેલી ક્રિયા જે છે એ લેફ્ટ ક્લિક છે. તો જેની આપણે વાત કરી હતી, કોઈ પણ આઇટમની પસંદગી કરવા માટે આપણે વારંવાર લેફ્ટ ક્લિકનો ઉપયોગ કરતા હોઈએ. ડબલ ક્લિક દ્વારા તમે કોઈ પણ પ્રોગ્રામને ખોલી શકો, ઓપન કરાવી શકો. બરાબર, તો એનો ઉપયોગ ડબલ ક્લિક તમે કરી શકો. ડબલ ક્લિક એટલે કઈ ડબલ ક્લિક કરવાની? લેફ્ટ જે કી હોય, ડાબી જે કી હોય, આ જે ડાબી કી છે એના ઉપર તમારે 2 વાર સ્પીડમાં ક્લિક કરવાનું એટલે પ્રોગ્રામ ખુલે. પછી રાઈટ ક્લિકનો ઉપયોગ એટલે કે જમણી જે કી છે એ જમણી કીનો ઉપયોગ જે છે એ સામાન્ય રીતે અલગ અલગ કમાન્ડ અથવા તો વૈકલ્પિક યાદી ખોલવા માટે થાય છે. એટલે કે શોર્ટકટ જે પ્રોગ્રામ્સ હોય એ બધા તમે જમણી ક્લિકથી ખોલી શકો. પછી ડ્રેગ એન્ડ ડ્રોપ. ડ્રેગ એન્ડ ડ્રોપ એટલે શું? તો કે એક જગ્યાએથી ઢસડીને બીજી જગ્યાએ ફેરવવું એને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય. બરાબર છે. તમારે ખસેડવું હોય કંઈક વસ્તુ, તમે માઉસની અંદર ડાબી ક્લિક પ્રેસ કરીને તમે ખસેડી શકો એક જગ્યાએથી બીજી જગ્યાએ. એનું સામાન્ય તમે ઉદાહરણ આપું તો અત્યારે જો હું એક કોઈ પણ જગ્યાએ આવી જાઉં છું તો મારે જે છે એ અહીંયાથી આ પ્રોગ્રામને મારે આમ ઉપર ખસેડવો છે. તો હું જો આને આ રીતે આમ પકડી રાખીશ, બરાબર, પછી આને આમ ખેંચીશ તો જો આ ઉપર એની રીતે ટ્રાવેલિંગ કરે છે પ્રોગ્રામ. પછી મૂકી દઉં ને આ ક્લિક તો મારું આ ફોલ્ડર જે છે મૂવી નામનું ફોલ્ડરમાં, જો આ મૂવી નામના ફોલ્ડર પાસે હું વયો ગયો તો એની અંદર મારું ફોલ્ડર વયું જાય. તો આવું કાર્ય જે છે ઢસડવાનું કે ખસેડવાનું કાર્ય તમે કહો તો એ કાર્યને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય. પછી સ્ક્રોલ, આપણે વાત કરી હતી વચ્ચેનું બટન જે છે રોલર, એ સ્ક્રોલિંગનું કામ કરે છે. ઉપરથી નીચે કાં તો નીચેથી ઉપર તમારે રોટેશન કરવું હોય તો સ્ક્રોલ બટન દ્વારા તમે રોટેશન કરાવી શકો. તો આ વાત થઈ માઉસની. ત્યાર પછીનું પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ આવે છે જેને આપણે કહી શકીએ જોયસ્ટિક. નોર્મલી જોયસ્ટિકનો અહીંયા તમે એક ગ્રાફિક જોઈ શકો છો. જોયસ્ટિક અહીંયા આપેલી છે. તો સામાન્ય રીતે જોયસ્ટિક એક પ્રકારનું પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે જેની અંદર તમને ગ્રાફિક કર્સર જોવા મળે છે. તમે આ એક હેન્ડલ છે, હેન્ડલ દ્વારા તમે લેફ્ટ રાઈટ ટોપ બોટમ હેન્ડલને મૂવમેન્ટ કરાવી શકો. એટલે કોઈ પણ ઓબ્જેક્ટ કાં તો કોઈ પણ વસ્તુ સ્ક્રીનની અંદર હશે એ વસ્તુ જે છે ઉપર નીચે કાં તો ડાબી જમણી સાઈડ, જે સાઈડ તમે આ હેન્ડલને મૂવ કરાવો છો એ સાઈડ ઓબ્જેક્ટ મૂવ થશે. નોર્મલી જોયસ્ટિકનો ઉપયોગ આ જ રીતે, જોયસ્ટિક જે રીતે કે માઉસ હોય એટેચ થયેલું કમ્પ્યુટર સાથે, એ રીતે આ જોયસ્ટિક પણ કમ્પ્યુટર સાથે એટેચ થયેલી હોય. તો જોયસ્ટિકને તમે ટોપ, લેફ્ટ, બોટમ, રાઈટ, તમે તમારી રીતે જે સાઈડ તમે ફેરવો, ઉપર નીચે ડાબી જમણી, એ રીતે જોયસ્ટિક પ્રમાણે ઓબ્જેક્ટ કમ્પ્યુટરમાં મૂવમેન્ટ લેતો હોય. તો જોયસ્ટિકનો ઉપયોગ મોસ્ટલી કમ્પ્યુટરમાં ગેમ રમવા માટે થાય છે. બરાબર, કોઈ પણ ગેમ હોય, જેમ કે હું તમને નોર્મલ એક્ઝામ્પલ આપું તો કારની ગેમ છે. તો કારની ગેમમાં કેવું હોય, તમે જમણી કાં તો ડાબી સાઈડ તમારે કાર મૂવમેન્ટ કરાવવાની હોય, કાં તો એની સ્પીડ આગળ જઈને વધારવાની હોય, બરાબર, કાં તો એને બ્રેક મારવાની હોય, બરાબર. તો આ બધી કાર્ય જે છે એ આ જોયસ્ટિક કરતી હોય. જોયસ્ટિક દ્વારા જમણી, ડાબી, ઉપર, નીચે તમે જે સાઈડ જોયસ્ટિકને ફેરવો એ રીતે કારનું મૂવમેન્ટ થતું હોય. જોયસ્ટિકમાં બટન પણ આપેલા હોય. જેમ કે અમુક ગેમ તમે જોશો ને તો એની અંદર ગન ફાયર થતી હોય. જેમ કે કોન્ટ્રા કરીને એક ગેમ આવે છે જેના દ્વારા તમે કોઈ પણ આમ બંદૂક જે છે ને ફોડી શકો. તો અહીંયા જોયસ્ટિક ઉપર બટન આપેલા છે. બટન તમે પ્રેસ કરો ને તો બંદૂક, કોઈ પણ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ બંદૂક ફોડે. તો આ બટન અને આ જોયસ્ટિકનું મૂવમેન્ટ, હાથ દ્વારા તમે આને મૂવમેન્ટ કરાવી શકો અને ફેરવી શકો.
અને બટન દ્વારા તમે કોઈ પણ ક્લિક કરાવી શકો. તો આ કાર્ય જે છે જોયસ્ટિક કરીને આપતું હોય. તો કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ કાર્યને નિયંત્રણ કરવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય. જોયસ્ટિક એક પ્રકારનું એવું પણ સાધન છે કે એના દ્વારા તમે ગેમ કમ્પ્યુટરમાં તો રમી શકો, પણ તમે લાઈવમાં પણ જોયસ્ટિકનો ઉપયોગ કરી શકો. જેમ કે કોઈ પણ રિમોટવાળી ગેમ્સ આવે છે, કાં તો રોબોટ તમે જો જોયા હોય તો રોબોટને ઓપરેટ કરવા માટે પણ આ રીતની જોયસ્ટિકનો ઉપયોગ થતો હોય. બરાબર, રોબોટને આગળ ચલાવવો છે, પાછળ લેવો છે, જમણી ડાબી બાજુ લેવો હોય, કાં તો કંઈક કાર્ય કરાવવું હોય તો આ જોયસ્ટિકનો ઉપયોગ થતો હોય. તો આજના લેક્ચરમાં જે છે આપણે ઇનપુટના સાધનોની અંદર બે પ્રકારના સાધનો વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં કીબોર્ડ આપણે જોયું અને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં માઉસ અને જોયસ્ટિક વિશે આપણે અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં આપણે સ્કેનિંગ ડિવાઇસથી સિલેબસ આપણો આગળ વધારીશું. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ.